જે મહિલાઓ રોજ સવારે વહેલા ઉઠીને પોતાના દરવાજા પર પાણી ચાટે છે તે ધ્યાનથી સાંભળી લેજો, નહીતર આખું ઘર બરબાદ થઈ જશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રિય મિત્રો, પૂજ્ય ગુરુદેવે આજે પોતાની કથામાં જણાવ્યું કે જે મહિલાઓ સવારે ઉઠીને પોતાના દરવાજા પર પાણી ચાટે છે તો તે ધ્યાનથી સાંભળી લે. પૂજ્ય ગુરુદેવે આજે પોતાની કથામાં 4 નિયમો કહ્યા છે અને કહ્યું છે કે જે માતાઓ બહેનો આ 4 નિયમોનું પાલન કરે છે તો એવું કોઈ કામ નથી જે તેમનું પૂરું ન થઈ શકે, એવી કોઈ મુશ્કેલી નથી જે તેમની દૂર ન થઈ શકે. અને સૌથી મોટી વાત એ કે આ 4 નિયમોનું પાલન કરવાથી તમારા ઘર પરિવારમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા રહેશે. અને જે જગ્યાએ માતા લક્ષ્મીજીના આશીર્વાદ હોય છે તે જગ્યાએ ક્યારે ધનધાન્યની અછત નથી થતી, ક્યારે પૈસાની અછત નથી થતી, તે ઘરમાં ક્યારે કોઈ મોટું કરજ નથી થતું અને હંમેશા માતા લક્ષ્મીજીના આશીર્વાદ સદાય રહે છે. તો આખરે કઈ છે તે 4 વસ્તુઓ? અને જે મહિલાઓ સવારે ઉઠીને પોતાના ઘરના દરવાજા પર પાણી ચાટે છે તે આ વિડિયો જરૂર જોઈ લે. આ સાથે જ મિત્રો, તમે આ વાત પણ જરૂર સાંભળી હશે કે માતા લક્ષ્મીજીની બહેન દરિદ્રતા છે. હવે જ્યાં માતા લક્ષ્મીજી નથી હોતી ત્યાં દરિદ્રતા હોય છે અને જ્યારે દરિદ્રતા જે જગ્યાએ આવી જાય છે તે જગ્યાનું જીવવું મુશ્કેલ થઈ જાય છે. તે ઘરમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે, ખૂબ ચિંતા આવે છે, ધનની અછત આવે છે અને બીજા પણ એવા ઘણા કામ છે જે ધીમે ધીમે થવા માંડે છે. તો ચાલો મિત્રો જાણીએ કે કઈ છે તે 4 વસ્તુઓ, કયા છે તે 4 નિયમો જેમનું ઘરની મોટી માતાઓ બહેનોએ હંમેશા પાલન કરવું જોઈએ. અને જો આજથી જ તમે આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું તો એવું કોઈ કામ નથી જે તમારું પૂરું ન થઈ શકે, એવી કોઈ મનોકામના નથી જે તમારી પૂરી ન થઈ શકે. આ સાથે જ આ 4 નિયમોનું પાલન કર્યા પછી તમને કોઈ ઉપાય કરવાની જરૂર નથી, કોઈ વ્રત કરવાની જરૂર નથી. તમે લોકો ખૂબ ચિંતા કરો છો કે આપણે આ મનોકામના માટે આ ઉપાય કરવો પડશે, તે વ્રત કરવું પડશે. પરંતુ જો તમે લોકો આ નિયમોનું પાલન કરો છો, આ 4 વસ્તુઓ પોતાના મનમાં બેસાડી રાખો છો તો પછી તમારા કોઈ પણ ઉપાય વગર, કોઈ પણ વ્રત વગર બધા કામ આપોઆપ થવા માંડશે. અને સૌથી મોટી વાત, ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે. ઘરમાં ધનની જે સમસ્યા ચાલી રહી હશે તે દૂર થવા માંડશે. અને જો કરજ પણ તમારા ઘર પર છે તો આ વિડિયો તમે જરૂર જોજો, તમારું કરજ પણ ધીમે ધીમે દૂર થવા માંડશે. તો આખરે કઈ છે તે વસ્તુઓ? ચાલો જાણીએ. પરંતુ તે પહેલા તમને એક નાની વિનંતી છે કે વિડિયો પૂરો અંત સુધી જોજો, બિલકુલ પણ ચૂકશો નહીં. કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયો બીજા લોકો સાથે શેર કરજો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે. અને હા મિત્રો, વિડિયોને એક સારો લાઈક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી આવી જ માહિતી તમને સૌથી જલ્દી પ્રાપ્ત થઈ શકે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં. તો ચાલો પ્રિય મિત્રો, આ વિડિયોમાં આપણે વધારે વાતો ન કરતા વિડિયો શરૂ કરીએ. મિત્રો જુઓ, માતા લક્ષ્મીજીનું તમને હંમેશા ખબર હશે કે માતા લક્ષ્મીજી હંમેશા સારી જગ્યાઓ પર રહેવાનું પસંદ કરે છે અને તેમની બહેન જે દરિદ્રતા છે, જે ખરાબ જગ્યાઓ પર રહેવાનું પસંદ કરે છે. તો તમે પોતે પોતાના મનથી સમજી શકો છો કે જે ઘરમાં પ્રેમભાવ રહે છે, જે ઘરમાં પૈસા ભરપૂર રહે છે, કોઈ મુશ્કેલી નથી હોતી, તે ઘરમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહે છે. અને જે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા રહે છે, જે ઘરમાં આડીઅવળી વસ્તુઓ થતી રહે છે, કંઈક ને કંઈક થતું જ રહે છે, તે ઘરમાં દરિદ્રતાનો વાસ રહે છે. તો મિત્રો, ત્યાં તમે જે લોકો ભૂલો કરો છો તે ભૂલોને તમારે આજથી જ સુધારવાની છે, જે અમે તમને આ વિડિયોમાં જણાવી રહ્યા છીએ. હવે મિત્રો, અહીંયા અમે તમને એક વાત કહીએ. માતા લક્ષ્મીજીના આવવાનો એક સમય હોય છે. તેઓ તમારા ઘર પર દરરોજ આવે છે, પરંતુ દરરોજ જ્યારે તમારા ઘર પર તેમને તે વસ્તુ મળે છે જે દરિદ્રતાને પસંદ છે તો તેઓ તમારા ઘરથી પાછા ફરે છે. તો આખરે કઈ છે તે વસ્તુઓ જે માતા લક્ષ્મીજીને પસંદ છે? તે
તે આપણે કરવું જોઈએ જેથી માતા લક્ષ્મીજી આપણા ઘરમાં દરરોજ પ્રવેશ કરે। મિત્રો, માતા લક્ષ્મીજી દરરોજ સવારે સવારે આપણા ઘર પર ભ્રમણ કરવા માટે આવે છે। પૃથ્વી પર તેઓ ભ્રમણ કરવા નીકળે છે અને જ્યારે તેઓ તમારા ઘરના દરવાજા પર આવે છે અને તેઓ જુએ છે કે આ ઘરમાં તો બધા લોકો સૂઈ રહ્યા છે, આ ઘરમાં તો કંઈ પણ મતલબ આપણા આગમન માટે તૈયારીઓ નથી થઈ, તો તેઓ પાછા ફરે છે અને જે જગ્યા પર આ બધી વસ્તુઓ થાય છે તે જગ્યા પર પછી માતા લક્ષ્મીજીની બહેન દરિદ્રતા ત્યાં પહોંચી જાય છે। પછી તમે જાણો જ છો કે શું શું તમારા ઘરમાં મુશ્કેલીઓ આવવાનું શરૂ થઈ જાય છે। તો હવે આપણે જાણીએ તે 4 નિયમો વિશે, તે 4 વસ્તુઓ વિશે જે તમારે તમારા જીવનમાં તમારા ઘરમાં કરવાનું શરૂ કરી દેવું જોઈએ। હવે જુઓ, સૌથી પહેલી વસ્તુ, ઘરની જે મોટી માતાઓ બહેનો છે તેમને આ નિયમોનું વિશેષ રૂપે પાલન કરવું જોઈએ। તો ઘરની જે મોટી માતાઓ બહેનો છે તેમને સૌથી પહેલો નિયમ એ બનાવવાનો છે કે તેઓ સવારે વહેલા ઉઠીને, શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને 4 થી 5 વાગ્યાની વચ્ચે અથવા છેલ્લે જો ઉઠી પણ જાય તો 6 વાગ્યા સુધી અથવા 7 વાગ્યા સુધી તમારે ઉઠીને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર પાણી જરૂર ચાટવું જોઈએ। તમે જોયું હશે, ઘણા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર સવારે સવારે તમને તેમના ઘર પર પાણી ચાટેલું જોવા મળતું હશે। તો તેનું એક કારણ હોય છે, કારણ કે માતા લક્ષ્મીજી એમ કહે છે કે જે ઘરની સામે સવારે સવારે જે ઘરના દરવાજા પર પાણી ચાટવામાં આવે છે તે જગ્યા મને પસંદ છે અને તે જગ્યા પર હું આવવાનું પણ પસંદ કરું છું। તો તમારે શું કરવાનું છે? માતાઓ બહેનોએ હંમેશા પોતાના ઘરમાં સવારે સવારે વહેલા ઉઠીને, શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જ સૂર્યોદય પહેલા જ તમારે ઉઠીને પોતાના ઘરની સાફસફાઈ કરીને, એવું નહીં કે સીધા જઈને પાણી ચાટવા માંડ, યા તમે નહીં, પહેલા સાફસફાઈ કરીને, સાફસફાઈ કર્યા પછી પોતાના ઘરના મુખ્ય દરવાજા પર તમારે પાણી ચાટવું જોઈએ। જુઓ, અહીંયા ચાટવાનું મહત્વ જણાવ્યું છે, પાણી રેડવાનું મહત્વ જણાવ્યું નથી। કેટલાક લોકો શું કરે છે કે ડોલ ભરીને લઈ આવે છે અને પોતાના આખા ઘરના આંગણાને ધોઈ નાખે છે। તો ધોવાનું અહીંયા સવારે સવારે મહત્વ નથી, જો કે સાંજે તમે ધોઈ દો, તેમાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ સવારે સવારે પાણી ચાટવાનું મહત્વ છે। તો સવારે સવારે પોતાના ઘરના દરવાજા પર ઝાડુ વગેરે લગાવીને પોતાના જ ઘરના રસોડામાંથી શું કરવાનું છે? એક લોટો પાણી લાવવાનું છે। હવે આ પાણી તમે એમ ન સમજતા કે તમે ક્યાંયથી પણ લઈ લેશો, નહીં, આ પાણી તમે પોતાના ઘરના રસોડામાંથી લઈ આવશો। હવે રસોડામાં તો તમને એટલું પાણી નહીં મળે ને ડોલ ભરીને, તો આ પાણી તમારે એક લોટો પોતાના ઘરનો કોઈ લેવાનો છે। તે લોટાને પોતાના ઘરના રસોડામાં જ્યાં તમારું પીવાનું પાણી રાખવામાં આવે છે તે પાણીથી ભરીને લાવવાનું છે। એવું પીવાનું પાણી જે તમે એંઠું ન કર્યું હોય, જેનાથી તમે પાણી ન પીધું હોય, કારણ કે તમારા ઘરમાં 2-3 જગ્યાઓ એવી હોય છે જ્યાં તમે પીવાનું પાણી ભરીને રાખો છો, તો અથવા નથી પણ રાખતા તો આજથી રાખવાનું શરૂ કરી દો, કારણ કે સવારે સવારે તમે આ પાણીને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ચાટશો। હવે તેનું એક બીજું કારણ પણ છે કે રસોડામાં જે આપણા પીવાના પાણીનું સ્થાન હોય છે તે આપણા પિતૃઓનું સ્થાન હોય છે। તો મિત્રો, તે જગ્યાએથી જ્યારે આપણે પાણી ભરીને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ચાટીએ છીએ તો તેનાથી આપણા પિતૃદેવ પણ આપણાથી પ્રસન્ન થાય છે। તો હવે તમારે શું કરવાનું છે કે પોતાના ઘરના રસોડામાંથી તમારે એક લોટો પાણી ભરીને લાવવાનું છે, એક કળશમાં પાણી ભરીને લાવવાનું છે। આ ઉપરાંત જો તમારી પાસે કોઈ દિવસ પોતાના ઘરના રસોડામાં કળશ ભરેલું પાણી ન રાખ્યું હોય તો પછી તમે સામાન્ય પાણી, તાજું પાણી, શુદ્ધ પાણી પણ અલગથી ક્યાંયથી લઈ શકો છો, પરંતુ પ્રયત્ન એ જ કરજો કે તમારે પોતાના ઘરના રસોડામાંથી આ પાણી લેવાનું છે, તો તે વધારે સારું રહેશે। બાકી આ ઉપરાંત તમે લોકો પોતાના ઘરના રસોડામાંથી પાણી લો, અન્યથા જો કોઈ પાસેથી ન પણ મળી શકે તો પોતાનું જે પણ તાજું પાણી છે
તમારું સારું પાણી છે તેને એક લોટો ભરીને તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર આવી જવાનું છે અને મુખ્ય દરવાજા પર આવીને આ પાણીને પોતાના સીધા હાથની હથેળીમાં પાણી નાખીને ચાટવાનું છે. સમજી ગયા તમે લોકો? ચાટવાનું છે, રેડવાનું નથી. એવું નહીં કે એક લોટો લીધો અને તમે એકદમથી ફેલાવી દીધો. નહીં, તમારે પોતાના સીધા હાથની હથેળીમાં થોડું થોડું પાણી લઈને પોતાના ઘરના મુખ્ય દ્વાર પર, જેટલી પણ તમારા ઘરની બાઉન્ડ્રી છે ઘરની બહાર તો મિત્રો તેટલી જગ્યામાં તમારે પોતાના ઘરની સામે પૂરામાં પાણી ચાટી દેવાનું છે. પોતાના હાથોથી. એવું પાણી રેડવાનું નથી. જ્યારે પાણી ચાટશો તો જ તે પૂરામાં થઈ શકશે. અને તે જ પાણી ચાટવાનું અહીંયા મહત્વ જણાવ્યું છે. તો જે ઘરની માતાઓ બહેનો આ રીતે દરરોજ સવારે ઉઠીને, વહેલા ઉઠીને, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સવારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર પોતાના ઘરના રસોડાનું પાણી ચાટે છે, તે ઘરમાં માતા લક્ષ્મીજી આવવાનું પ્રસન્ન કરે છે અને આ સાથે જ તે ઘરમાં તેઓ હંમેશા પોતાનો આશીર્વાદ પણ બનાવી રાખે છે. સાથે જ તે ઘરના પિતૃઓ પણ તે ઘરથી ખૂબ પ્રસન્ન થાય છે અને ક્યારે કોઈ દુઃખ અને મુશ્કેલી આવવા દેતા નથી. આ પછી મિત્રો બીજી વસ્તુ, તમારા ઘરમાં જ્યારે તમે સવારની પૂજા કરી લો છો, માતાઓ બહેનો જ્યારે સવારે મતલબ પાણી વગેરે ચાટીને નવરાશ મેળવી લે છે, તે પછી તેઓ પોતાના ઘરની પૂજા કરશે. તો જે ઘરમાં પૂજા કર્યા પછી મિત્રો એક દીવો તેમના ઘરના મુખ્ય દરવાજા પર રાખવામાં આવે છે તો મિત્રો તે ઘરમાં પણ માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે. હવે આ દીવો તમે ગોળ વાટનો, લાંબી વાટનો, જેવો તમને જોઈએ તેવો રાખી શકો છો. દેવીઓ માટે હંમેશા લાંબી વાટનો દીવો રાખવામાં આવે છે. તો આ દીવો જો તમે લાંબી વાટનો રાખો તો વધારે સારું છે. જો કે ગોળ વાટનો પણ રાખશો તો પણ કોઈ મુશ્કેલી નથી. તો જે ઘરમાં સવારે પૂજા થઈ ગયા પછી પોતાના ઘરના મુખ્ય દરવાજાની ઉંબરા પર એક દીવો રાખવામાં આવે છે, કોઈ પણ બાજુ રાખી શકો છો, તેમાં કોઈ મુશ્કેલી નથી. તો એક દીવો રાખવામાં આવે છે. તો જે ઘરના મુખ્ય દરવાજા પર આ દીવો રાખવામાં આવે છે તે ઘરમાં પણ માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે. અને જ્યારે તેઓ સવારે જુએ છે કે હા આ ઘરમાં તો દીવો પ્રગટી રહ્યો છે, તો તેઓ તે ઘરમાં પ્રવેશ કરી જાય છે અને જે ઘરમાં નથી પ્રગટતો ત્યાં માતા દરિદ્રતા હોય છે તે આવવાનું પસંદ કરે છે. તો આ બીજી વસ્તુ થઈ કે જે ઘરના મુખ્ય દરવાજા પર પાણી ચાટ્યા પછી દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે અને તે આવે પણ જરૂર છે. આ પછી ત્રીજી જે વસ્તુ છે મિત્રો તે છે રંગોળી. એક નાની સરખી રંગોળી, ભલે મોટી ન હોય, ભલે ખૂબ મોટી ન હોય, એક નાની સરખી રંગોળી, એક નાનો સરખો સ્વસ્તિક જો તમારા ઘરના ઉંબરા પર, મુખ્ય દરવાજા પર બનેલો હોય તો તે જગ્યા પર પણ માતા લક્ષ્મીજી આવવાનું પસંદ કરે છે. અને જો તમારી પાસે રંગોળી ન પણ હોય તો ચોક, તમે જોયો હશે લોટનો જે ચોક બનાવે છે, લોટનો સ્વસ્તિક પણ તમે લોકો જો ઈચ્છો તો બનાવી શકો છો. અન્યથા રંગોળી છે તો તમે તે પણ જો ઈચ્છો તો તમારી મરજી છે, બનાવી શકો છો. તો આ ત્રીજી વસ્તુ થઈ મિત્રો, જે છે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક નાની સરખી રંગોળીનું રહેવું. રંગોળી જ્યારે માતા લક્ષ્મીજી જુએ છે તો તેઓ ખૂબ પ્રસન્ન થાય છે અને તે ઘરમાં આવવાનું પણ તેઓ પસંદ કરે છે. તો તમે લોકો નાની સરખી, મોટી નહીં, નાની સરખી બિલકુલ દરરોજ એક નાની સરખી રંગોળી તમે લોકો બનાવી દો. હવે આ પછી મિત્રો આ ત્રણ વસ્તુઓ થઈ. હવે જે ચોથી વસ્તુ છે મિત્રો તે થોડી અલગ છે અને તે કદાચ તમને ખબર ન પણ હોય. ચોથી જે વસ્તુ છે તે છે એક કળશ પાણી, મતલબ એક લોટો પાણી. તો આપણે સવારે ચાટ્યું હતું પણ એક કળશ પાણી તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર પણ રાખવાનું હોય છે. હવે આ જે એક કળશ પાણી છે આ તમારા ઘરમાં માટીનું પણ હોઈ શકે છે, કોઈ પણ વસ્તુનું હોઈ શકે છે. તો એક કળશ પાણી હંમેશા પોતાના ઘરના મુખ્ય દરવાજા પર રાખવામાં આવે છે. જૂના જે લોકો હશે, જૂના જે ઘર હશે, ગામડામાં તમે કદાચ જોયું હશે કે લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર એક મતલબ પાણીનો કળશ રાખે છે.
મતલબ કળશનો જે છે તેના અંદર પાણી ભરીને રાખે છે તો તે પણ એક પ્રતીક હોય છે કે તેનાથી માતા લક્ષ્મીજી પ્રભાવિત થાય છે અને તેઓ તમારાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે। તો મિત્રો, તમે પણ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર એક લોટો પાણી, એક કળશ પાણી ભરીને રાખવાનું શરૂ કરી દો। ડાબા હાથ, જમણા હાથ જે પણ તમારું મન કરે, કોઈ એક બાજુ એક લોટો પાણી ભરીને તમે લોકો રાખવાનું શરૂ કરી દો। આ પાણીને તમારે કંઈ કરવાનું નથી, માત્ર ભરીને રાખી દેવાનું છે। આ પાણીને જોઈને પણ માતા લક્ષ્મીજી આવે છે અને તમારા ઘરમાં પ્રવેશ કરે છે। તો આ મિત્રો, આ 4 વસ્તુઓ હતી। આ 4 વસ્તુઓનું તમે લોકો ધ્યાન રાખો છો અને માતાઓ બહેનો દરરોજ સવારે સવારે ઉઠીને આ 4 વસ્તુઓમાં પોતાનું મતલબ ધ્યાન લગાવે છે અને આ 4 કામ કરે છે તો તેમના ઘરમાં માતા લક્ષ્મીજી દરરોજ આવશે, કારણ કે માતા લક્ષ્મીજી સવારે સવારે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં પૂરી પૃથ્વી પર ભ્રમણ માટે નીકળે છે અને જે ઘરમાં આ 4 કામ તેમને દેખાય છે તે ઘરમાં તેઓ બિલકુલ તે જ સમયે પ્રવેશ કરી જાય છે। અને જ્યારે તેઓ સવારે સવારે તમારા ઘરમાં પ્રવેશ કરી જશે તો સવારથી જ તમારા ઘરમાં ખૂબ સારા કામ થવાનું શરૂ થશે। બધું સારું સારું થશે। તમારા ઘરથી ધીમે ધીમે કરજ સમાપ્ત થઈ જશે। જો કરજ છે તો અને ધનની જે સમસ્યા ચાલી રહી છે તે પણ ધીમે ધીમે કરીને જે છે દૂર થવા માંડશે। તો હવે આ તો આપણે તમને તે 4 વસ્તુઓ જણાવી જે લક્ષ્મીજીને પ્રિય છે। હવે આપણે તમને તે વસ્તુઓ જણાવી રહ્યા છીએ જે દરિદ્રતાને પ્રિય છે। મતલબ કે જે ઘરમાં આ કામ થાય છે મિત્રો તે ઘરમાં દરિદ્રતા આવશે, મતલબ માતા લક્ષ્મીજીની બહેન આવશે। જુઓ, લક્ષ્મીજી આવશે તો તમારા ઘરના ભંડાર ભરી દેશે, પરંતુ દરિદ્રતા આવશે તો જે તમારી પાસે છે તે પણ નહીં રહે, તે બધું ખાલી કરી દેશે અને તેમની ઘણી બધી વસ્તુઓ દરિદ્રતાને કારણે થઈ જાય છે। તો હવે તમારા ઉપર છે કે તમારે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ 4 કાર્ય કરવાના છે કે દરિદ્રતાને પ્રવેશ કરાવવા માટે આ 4 કાર્ય। હવે દરિદ્રતા કેવી રીતે આવે છે તે પણ જાણી લો, પરંતુ તે પહેલા હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો। જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો તો અમને ખૂબ સારું લાગે છે અને તમે અમારી વિડીયોને લાઈક કરો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો છો તો અમારો મનોબળ વધે છે, જેથી સારી સારી જાણકારી હોય છે આપ સૌ લોકો માટે લઈને આવીએ છીએ। ચાલો પ્રિય મિત્રો, હવે આપણે જાણી લઈએ। પ્રિય મિત્રો, જુઓ, દરિદ્રતા જ્યારે આવે છે જ્યારે તમે લોકો સવારે સવારે ખૂબ મોડે સુધી સૂતા રહો છો। આમ તો મિત્રો, સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ, પરંતુ જ્યારે પણ જો કોઈ સૂર્યોદય પહેલા ન ઉઠી શકે તો 7 વાગ્યા સુધી જે છે મતલબ 6 વાગ્યા સુધી તેમને ઉઠી જવું જોઈએ, કારણ કે આ પછી જો ઉઠો છો તો સીધી વાત છે કે દરિદ્રતા માતા તમારા ઘરમાં પ્રવેશ જરૂર કરશે, કારણ કે તેઓ પોતે કહે છે કે જે ઘરના લોકો સૂર્યોદય પછી સૂતા રહેશે, બપોર સુધી સૂતા રહેશે, મોડે સુધી સૂતા રહેશે, તે ઘરમાં તે જવાનું પસંદ કરે છે અને તે ઘરમાં તે પ્રવેશ કરી જાય છે અને જે ઘરમાં દરિદ્રતા માતા પ્રવેશ કરી ગઈ તમે જાણો જ છો તે ઘરમાં શું શું થવાનું શરૂ થઈ જાય છે। તો શક્ય હોય તો ઘરની માતાઓ બહેનો પોતાના ઘરના બધા સભ્યોની આ એક વસ્તુને જરૂર સુધારે કે તે વહેલા ઉઠે। બધા તમે તો ઉઠી જ જાઓ છો સવારે વહેલા, પરંતુ શક્ય હોય તો પોતાના ઘરના બધા સભ્યોને વહેલા ઉઠાડવાનો પ્રયત્ન કરે। સૂર્યોદય પછી વધારે મોડે સુધી ન સૂવે। બસ આ વાતનું તમારે લોકોને ધ્યાન રાખવાનું છે। તો સવારે જે લોકો સૂતા રહેશે મિત્રો તે લોકોના ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરશે। આ પછી દરિદ્રતા એક જગ્યા પર બીજી પણ આવશે, જે છે જે ઘરમાં રાતના એંઠા વાસણ સવાર સુધી રાખેલા રહેશે। સવારે જ્યારે દરિદ્રતા માતા ફરવા આવશે, હા, સવારે લક્ષ્મી માતાની સાથે દરિદ્રતા માતા પણ ફરવા આવે છે। જે ઘરમાં લક્ષ્મીજીને પસંદની વસ્તુઓ નથી મળતી તેમને તે ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરી જાય છે। તો મિત્રો, જે ઘરમાં રાતના છોડેલા વાસણ સવારે મતલબ સવાર સુધી રાખેલા રહે છે તે ઘરમાં દરિદ્રતા બિલકુલ નિસંકોચ થઈને પ્રવેશ કરી જશે।
કારણ કે તમે લોકો રાતના જો વાસણ માજીને નથી સૂતા, રાતના વાસણ તમારી સવાર સુધી રાખેલા રહે છે, દરિદ્રતા તે ઘરમાં આવવાની જ છે, તે ઘરમાં મતલબ આવા કાર્ય થવાના જ છે જેનાથી તમે લોકો પરેશાન અહીંયા હંમેશા રહેશો જ. તો બીજું કામ એ જ છે દરિદ્રતાને જે પ્રિય છે, રાતના વાસણ જે લોકો સવાર સુધી રાખે છે તેમના ઘરમાં દરિદ્રતા માતા પ્રવેશ કરે છે, અને જો દરિદ્રતા માતાને પ્રવેશ નથી કરાવવો તો તમે લોકો સવારે વહેલા ઉઠો, રાતના વાસણને પોતાના રાતે જ સાફ કરીને રાખો. આ પછી ત્રીજી વસ્તુ છે મિત્રો, જે માતાઓ બહેનો બપોરમાં સૂવે છે. તો મિત્રો આ તો એક ખૂબ સામાન્ય વસ્તુ છે કે મોટા ભાગના લોકો બપોરમાં 1 થી 2 કલાકની ઊંઘ લે જ છે. જો કે તમે લોકો આરામ કરી શકો છો, પરંતુ ગાઢ ઊંઘ તમારે લોકોને બપોરમાં ન લેવી જોઈએ. આ નિયમોની વિરુદ્ધ છે. બાકી તમારી મરજી, તમે જેવું ઈચ્છો તેવું કરી શકો છો. તો દરિદ્રતાને એક વસ્તુ બીજું પણ પ્રિય છે. જે ઘરની માતાઓ બહેનો બપોરમાં સૂવે છે તે ઘરમાં પણ દરિદ્રતા અહીંયા પ્રવેશ કરી જાય છે, કારણ કે તેમને આ વસ્તુઓ પસંદ છે. આ ઉપરાંત મિત્રો ચોથી જે વસ્તુ છે તે એ છે કે જે ઘરમાં સવારે સવારે લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે, યા ઘરમાં બિલકુલ સાફસફાઈ નથી રહેતી, માખીઓ બનણી રહી છે, કંઈ પણ થઈ રહ્યું છે, અહીંયાથી ગંદકી પડી રહી છે, તે ઘરમાં પણ દરિદ્રતા અહીંયા પ્રવેશ કરી જાય છે અને ઘરમાં પછી મુશ્કેલી આવવાનું શરૂ થઈ જાય છે. અને એક વસ્તુ બીજું જે આપણે તમને છેલ્લે જણાવીશું તે એ છે કે જે ઘરમાં લીંબુ અને મરચાં એક સાથે રાખવામાં આવે છે તે ઘરમાં દરિદ્રતા બિલકુલ પાક્કી વાત છે કે પ્રવેશ કરી જાય છે. તો તમારે લોકોને લીંબુ અને મરચાંને એક સાથે નથી રાખવાના, અલગ અલગ રાખવાના છે. ફ્રિજની અંદર પણ ભલે ઉપર નીચેની દરાજમાં નથી રાખવાના. લીંબુને અંદર રાખવાનું છે તો મરચાંને બહાર રાખજો. અલગ અલગ તમારે લોકોને લીંબુ મરચાં રાખવાના છે, કારણ કે લીંબુ મરચાંની જે જગ્યા હોય છે તે દરિદ્રતાની જ જગ્યા હોય છે. તે તેમને ખૂબ પસંદ હોય છે, એટલા માટે લોકો લીંબુ મરચાંને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર જ લટકાવી દે છે, જેથી દરિદ્રતા ત્યાં જ રોકાઈ જાય છે અને લક્ષ્મીજી અંદર આવી જાય છે અને દરિદ્રતા ત્યાં જ મુખ્ય દરવાજા પર રોકાઈ જાય છે. તો લીંબુ અને મરચાંને એક સાથે નથી રાખવાના. તો મિત્રો આ તે વાસ્તુ ઉપાય હતા જેનું જો તમે લોકો ધ્યાન રાખો છો, જે નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો છો, તો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી આવી જશે. અને જે આપણે તમને વાતો જણાવી દરિદ્રતાના પ્રવેશ કરવાની, જો તમે તે કાર્ય કરો છો તો દરિદ્રતા માતા તમારા ઘરમાં પ્રવેશ કરશે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા મિત્રો છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો જલ્દીથી વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો.